બનાસકાંઠાના અંબાજી દાંતા માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। અંબાજીથી કઠલાલ જતા રસ્તામાં ત્રિશુલિયા ઘાટમાં લક્ઝરી બસ પલટી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત સર્જાતા પોલીસ અને 108 તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી હતી, ત્યારે અકસ્માતમાં 4થી વધુના મોત થયા હતા। 40થી વધુ ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। અંબાજીથી દર્શન કરીને પરત આવતા સમય દરમિયાન શ્રદ્ધાળુઓને આ અકસ્માત નડ્યો હતો। અંબાજીથી કઠલાલ જતા રસ્તામાં અકસ્માત સર્જાયો હતો। ત્રિશુલિયા ઘાટ નજીક આ અકસ્માત સર્જાયો હતો। ત્રિશુલિયા ઘાટા પાસે બસ અકસ્માત થયો છે। એની અંદર 2 વ્યક્તિઓનું ત્યાં મોત થયેલું છે અને એક ને અહીંયા જ્યારે લાવતા હતા ત્યારે રસ્તામાં એક નાનું બાળક 2-3 વર્ષનું બાળક છે, એનું પણ મોત થયું છે અકસ્માતમાં। અહીંયા અત્યાર સુધીમાં 52 પેશન્ટ દર્દીઓ જે ઈજા પામનાર છે એ અહીંયા સારવાર માટે લાવ્યા છે। ત્યારે ત્રિશુળિયા ઘાટ પાસે બસની પલટી ખાવાના સમાચાર મળ્યા હતા। તાત્કાલિક એમ્બ્યુલન્સ અને વ્યવસ્થા કરી CHC દાંતા ખાતે તમામને રિફર કરવામાં આવ્યા હતા। બસમાં 60 કરતાં પણ વધારે મુસાફરો હતા। ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે 52 જેટલા લોકોને રિફર કરવામાં આવ્યા હતા। તમામ જે યાત્રિકો હતા એ તમામને વહેલામાં વહેલી તકે એમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે। હાલમાં 3 જેટલા ડેથ થયા છે, બાકીના તમામ લોકો છે એ સુરક્ષિત છે અને હાલમાં તે તમામને પ્રોપર રીતે સારવાર મળી રહી છે। આ સિવાય પોલીસે જે છે એ જે ઘટના બની છે એમાં જે બસીસ છે તેને લઈ અને એક મિકેનિકલ સેફ્ટીની ટીમ ત્યાં મોકલી દીધી છે। અમારી FSL ટીમ પણ ત્યાં છે અને વળાંક આવ્યો તે ફાસ્ટ જવા દીધી। અંબાજીથી આવતા 2 કિલોમીટર આગળ આવતો ડ્રાઈવર એ ખબર નહીં રીલ બનાવતો તો હું પછવાડ બેસી રહ્યો। રીલ બનાવતો તો એ ખબર નહીં રીલ બનાવતો શું કરતો હતો। એવું કહે છે કે રીલ બનાવતો તો, એમ કહેતા હતા કે રીલ બનાવતો। હા, એવું પણ કહેતા હતા કે બ્રેકની જગ્યાએ રેસ હાલ દીધો કે શું હાલ દીધી ખબર